નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ભાદરવો માસ ચાલુ છે અને આ મહિનામાં તાવ આવે ને, તાવની બીમારી ઘણા બધા લોકોને થઈ શકે છે અને વાતાવરણ એવું હોય છે કે શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, અપચો, અજીર્ણ, ભૂખમરી જેવી આવી બધી સમસ્યાઓ આ મહિનામાં થાય. કેમ કે ભાદરવામાં જે તડકો પડે છે, ભાદરવાની ગરમીને લીધે શરીરની અંદર પિત્ત પ્રકોપે અને પિત્ત પ્રકોપવાને કારણે આવી બધી જે સમસ્યા થાય છે. જેમાં તાવ આવે ને ત્યારે બે ઉપચાર એવા છે કે જે ઘરે કરી શકાય છે. બે ઉપચાર બતાવું કે બેમાંથી કોઈ પણ એક ઉપચાર તમને સરળ લાગે તે, જો તાવની શરૂઆત હોય અને શરૂઆતમાં તમે આ ઉપચાર કરો તો આનાથી તાવ છે ને એ મટી શકે છે. ગંભીર તાવ આવે એનાથી બચી શકાય છે, પણ શરૂઆતમાં કરવાનું છે. તાવ જો વધારે થઈ જાય, વધારે ગંભીર થઈ જાય, ટેમ્પરેચર અતિશય વધી જાય તો તાત્કાલિક દવાખાને પહોંચી જવું ડૉક્ટર પાસે. પણ શરૂઆતમાં ઘરે જો સામાન્ય ઝીણો એવો તાવ હોય અને શરીરમાં એની અસર દેખાવાનું ચાલુ થઈ ગયું હોય, શરીરમાં આળસ થવા લાગી હોય અને શરીર આખું ઢીલું થઈ ગયું હોય, લૂઝ થઈ ગયું હોય, અશક્તિ જેવું લાગવા લાગ્યું હોય અને એવો અહેસાસ થાય કે તાવ આવે એવું લાગે છે, તો ઘરે કરી શકાય એવા બે ઉપચાર છે. બેમાંથી કોઈ પણ એક ઉપચાર કરી શકાય કે જેનાથી તાવ આવતા રોકી શકાય છે. પણ જો તાવ આવી જાય અને સમસ્યા વધારે ગંભીર બને તો મિત્રો તાત્કાલિક દવાખાને ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. હવે જે બે ઉપચાર છે, મારી આગળ જે પુસ્તક છે એની અંદર બે ઉપચારો છે, પણ એમાંનો એક સરસ મજાનો ઉપચાર છે કે જે પિત્તના તાવમાં ખૂબ ઉપયોગી છે. એટલે કે ભાદરવા મહિનામાં જે તાવ આવતા હોય છે તો આ તાવમાં ખૂબ જ અસરકારક સાબિત થાય એવો દેશી પ્રયોગ છે, જેની અંદર મિત્રો 3 વસ્તુ લેવાની છે. એક લેવાની છે વરિયાળી, એક લેવાના છે ધાણા, સૂકા ધાણા, લીલા ધાણા નહીં પણ સૂકા ધાણા. ત્રીજી વસ્તુ લેવાની છે સાકર, અને હજી એક વસ્તુ એટલે ફુદીનાના પાન. પણ ફુદીનાના પાન છે એ વૈકલ્પિક છે. જો તમારા ઘરે અથવા આસપાસમાં ક્યાંય ફુદીનો હોય તો એનો ઉપયોગ કરવાનો, નહીંતર ફુદીના વિના પણ ચાલે. પ્રયોગ કઈ રીતે કરવાનો? 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, એની અંદર 1 ચમચી વરિયાળી નાખવાની છે, 1 ચમચી સૂકા ધાણા. પણ સૂકા ધાણા જે હોય છે ને એને પહેલાં હથેળીમાં લઈ અને આ રીતે તમાકુ ચોળતા હોય ને એ રીતે એને દબાવી અને બને એટલો સૂકા ધાણા છે એનો ભૂકો કરી નાખવાનો અને ભૂકો છે એ 1 ગ્લાસ પાણીમાં નાખવાનો. ત્રીજી વસ્તુ નાખવાની સાકર. સાકર છે ને એ ભાદરવા મહિનામાં આવતા તાવમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે પિત્તને શાંત કરવા માટે સાકર છે ને એ સૌથી અસરકારક ઔષધિ છે મિત્રો. અડધીથી પોણો ચમચી જેટલી સાકર નાખવાની છે, અડધી ચમચી જ નાખવાની. પછી આ પ્રવાહી છે આને ગરમ કરવાનું છે, એટલે કે ઉકાળવાનું છે. ઉકાળતી વખતે એની અંદર 3 ફુદીનાના પાન નાખવાના છે. પાનને પણ એવું લાગે તો ચોળી નાખવાના, બરાબર મસળી અને પછી પાનને નાખવાના, એટલે એની ઇફેક્ટ પાણીમાં જલ્દી આવી જાય. પાણીને બરાબર ઉકાળવાનું છે. બરાબરનું ઉકાળવા લાગે પછી આ પ્રવાહીને ઠંડુ પડવા દેવાનું છે અને હુંફાળું રહે ત્યારે પીવાનું છે. દિવસમાં 2 વખત, 2 જ વખત પીવાનું છે. 2 વખત પીવા છતાં પણ જો તાવ છે એ ન રોકાય અને તાવ આવી જાય ને તો દવાખાને પહોંચી જવું. પણ જે સામાન્ય લક્ષણોમાં અને જે ભાદરવામાં જે આવતા તાવ હોય છે ને, આ સામાન્ય ઉપચારથી મિત્રો મટી શકે છે, ખૂબ સારું પરિણામ મળે છે. એ સિવાયનો બીજો એક પ્રયોગ છે કે જેની અંદર તુલસીના પાન, ફુદીનાના પાન અને મધ લેવાનું છે. તુલસીના પાન જે છે એ લેવાના છે. 2-3 તુલસીના પાન લઈ અને ટૂંકમાં એને વાટી અને એનો રસ કાઢવાનો. અડધી ચમચી જેટલો તુલસીના પાનનો રસ, અડધી ચમચી જેટલો ફુદીનાનો રસ, 2 કે 3 દાણા કાળા મરીના લઈ એનો ભૂકો કરીને એ મિક્સ કરવાના અને એની અંદર 2-3 ચપટી જેટલી સાકર મિક્સ કરવાની, અથવા સાકરની જગ્યાએ અડધી ચમચી મધ મિક્સ કરવાનું. બધું મિશ્રણ છે એને બરાબર મિક્સ કરી અને આ મિશ્રણને આંગળીની મદદથી બરાબર મિક્સ થાય પછી એને ચાટી જવાનું છે. આ પ્રયોગ પણ દિવસમાં 2 જ વખત કરવાનો છે. કોઈ પણ એક પ્રયોગ છે, પણ જે ભાદરવા મહિનામાં જે પહેલો પ્રયોગ આપેલો છે ને એ પ્રયોગ કરવાથી વધારે ફાયદો થાય છે. ભાદરવામાં પિત્ત પ્રકોપે છે અને પિત્તને શાંત કરવા માટે જે પહેલો પ્રયોગ છે એ ખૂબ ઉપયોગી છે. બીજું એ કહી દઉં કે આની અંદર આપણે જે ઉપચારો બતાવીએ છીએ દરરોજ વિડીયોમાં, ઉપચારો શરૂઆતના હોય છે. શરૂઆતમાં શરીરમાં જે સમસ્યાઓ દેખાય ને એના લક્ષણો દેખાય ત્યારે ઉપચાર કરવામાં આવે તો સમસ્યા ઉપર કાબૂ મેળવી શકાય છે, બીમારી ઉપર કાબૂ મેળવી શકાય. પણ બીમારી અતિ વધારે ગંભીર થઈ જાય ત્યારે આ દેશી ઉપચારો પણ ઘણી વખત કામ કરતા નથી અથવા તાસીર મુજબ પરિણામ મળતું હોય તો સમસ્યા જ્યારે વધારે ગંભીર બને ને ત્યારે ડૉક્ટર પાસે પહોંચી જવું. કેમ કે અત્યારે જે ખોરાક અને જે જીવનશૈલી થઈ ગઈ છે કે દેશી ઉપચારો છે એ પણ મિત્રો કામ કરી શકતા નથી, એટલે ડૉક્ટર પાસે તાત્કાલિક પહોંચી જવું જોઈએ. પણ શરૂઆતના લક્ષણો જણાય તો દરેક પ્રકારના ઉપચારો છે એ મિત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.